અત્યારે જો ફાટ ગાડું આવી ગયું છે ટ્રેન નીકળી કેરી ખપે ઉનાળો આવે ને કેરી ખપે આવજો પાકલ મીઠું આહા ગામડામાં હાથ પડી છે મતલબ કે થોડા પાકે રામ લૂ ના લાગે સાચી વાત એનું રાયતું અહીંયા દેશી ચૂલા ઉપર જો રોટલી ગળાય હરી ચીકુ હે ચીકુડા શું આવ્યું આજ આપણે ઘરે બકરા આયા હે જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોનું સ્વાગત છે ફરી પાછા આપણા તાજા નવા વ્લોગમાં મિત્રો ને અત્યારે જો એને સવારના રોટાનું બ્લડ બદલાવી લેજો આખું મોટું કર્યું છે કારા કીટાડા દાગા બધા ઉડ્યા છે મશીનથી ખોલતા હતા ને પાણી નાખી લેજો આખું મોટું કર્યું છે ટકા થઈ ગયા બધા એના છે ને આપતા રહે ને મિત્રો એકદમ ઓકે રોટાનું પતરી એકદમ ઓકે બદલી ગયું છે ને ત્યારે અમારે અહીંયા આગળ છે ને એંડામાં છે ને પહેલાં ચાલુ કર્યું એટલે કે બકરા આવ્યા છે આમ તમે જોઈ શકો છો જો મસ્ત જ રહેતા ગાડેડા કે બકરા કે રઢું દિહાઈ જો ચારે હેરા એંડામાં આપણે પહેલાં હસુબેન આયા જોવા હાય કેમ છે શું આવ્યું આજે આપણે ઘરે બકરા આવ્યા હે તને એક બકડું તને લઈ દેવું હે તું રમાડી ને હે પાકું નાનકું લઈ દઉં બરોબર નાનકું બકરું કયું આમાં ગોતલે ક્યાં રહ્યું મસ્ત મિત્રો છે ને ચરેરા હસુન બહુ બકરા ગમે ને શું એ રીતના કાંઈ મિત્રો તર મિત્રો જમીન જવાનું છે ટ્રેક્ટર રાખવા જવાતું નથી ગયા અને બોલો આજે લગ્ન લઈ આવ્યો નથી પથ્યો અને આજે આપણે જવાનું હોય એકલું તો જાય પછી જોઈ કેમ કે આજે એકલો હોય કે નક્કી નથી ના બાજુમાં ચીકુ હે ચીકુડા અરે મને ઉભો રે આ બાજુમાં ચીકુડો હે ના ચીકુ હે હું રીહાણો હો મારા રીહાઈ બોરિયાને બોલાવી નહીં ને એટલે એવી રીતના હે મિત્રો કાક તો હે ને જમી કરીને જાય ટ્રેક્ટર જોયું શું છે કાંઈ બોલો હાય તે બકરા જોઈ લીધા કપલેટ હાલો મિત્રો ને હવે ખાઈ લઈએ કોનું મસ્ત મજાનું તો મિત્રો આપણે છે એકદમ ઓકે જમવા બેસી ગયા છીએ જમવામાં છે જો રોટલી ગોરપીનું શાક દહીંનું રાયતું અહીંયા દેશી ચૂલા ઉપર જો રોટલી ગળાય હારી એકદમ મસ્ત ગરમા ગરમ ઉતરતી હોય અને ગરમા ગરમ ખાવાની મારા વર્ષાબેન બનાવે રોટલી કેમ વર્ષાબેન દેશી ચૂલા ઉપર કા ગેસ ઉપર તો હું ખાતો નહીં એનામાં ચૂલા ઉપર જ ખબર ખાલી શાક છે ને ગેસ ઉપર બને બાકી રોટલી છે ને ચૂલા ઉપર જ બને આ બાજુ અમારે લીંબુ ડુંગળી કેમ ખવાય શું થાય ડુંગળી ફાયદા કહેતો લૂ ના લાગે સાચી વાત આપણે છે ને મિત્રો ટ્રેક્ટર નાખવાનું હોય એટલે લૂ ના લાગે એટલે છે ને ડુંગળી ખાઈને લીંબુ વાળી પાછી ખટ્ટી મીઠી તો ફટાફટ જમી લઈને મારા મોઢામાં પાણી આવેલું હોય તો મિત્રો આપણે જમી લીધું એકદમ મસ્ત રીતે જમી લીધું હોય ને અત્યારે ને આપણે જાંબુડામાં જતું હતું કીધું કેવા જાંબુડા પાકે કાંઈ તો જાંબુડામાં હાથ પડી છે મતલબ કે થોડા પાકે આમ જો હે ને એવી ના જો મિત્રો હે ને અમુક થોડાક વધારે પાક્યા અમુક હજી હવે પાકે હેરા ને અમુક પાકી લીધા છે થોડાક વીણી લીધા છે સમજો આવા કાંક જાંબુડા હે જાંબુડા ઘણા પણ પાકે એટલે વાંધો નહીં તારે કાચા બોર આમ જો આ બધા કાચા અને આ બાજુ આ વરસાદી બેન અમારા વીણીએ કાક આજે અમારે વીણી આવી નહીં કેવા મીઠા એકદમ સમજો હા હા બાકલ મિત્રો ઓલા જાંબુડામાં છે ને પાકલ છે બાપા લાડુ પાડે જોતા હોય જરા इधर हमारा वाछड़ा बैठा है क्या पाकल हाँ पाकल है मित्रों एकदम जो काचा भाई पाक में આવી ગયું है आज पाकल मीठું आहा एक नंबर કેવા મસ્ત ભાઈ મીઠા બસ ના કરી દેવો હા अभी ना मित्रों पाके ओसा है मुझे अमुक आम એટલે આયા નહીં ઓમાં ઉતર આયા હે કેમાં ઓમાં ઘણા આયા હે ઓમાં વધારે આમ જો 5 એકદમ મીઠા આપણે ટ્રેક્ટર જવાનું
રાખી આવી. તો જો મિત્રો આપણે એને જાંબુડા તો એકદમ મસ્ત ટેસ્ટ કરી સારા છે, પણ હજી થોડાક પાક્યા ઓછા એમ. તો એને કીધું એક નજર કેરીમાં કે નાખી, બાકી નહીં જાણે. તમે આજે વર્ષાબેન ચેક કરવા તો જો દાંતીમાં ચડી ગયા છે. કેરી ખપે, ઉનાળો આવે ને કેરી ખપે. કાચી હે આજો ટેસ્ટિંગ કરી પાકલ હે રેવા દે. બાકી હા એકદમ લેવલ થઈ જાય ને પીરી માં તોડશું આપણે. પીરી થોડી બધી થઈ ગયું હોય, પણ હજી હાવ નથી થયું, થોડી હોય. અને આ બાજુ આ કાચી હોય, આ પાકી હોય. આજના કાંખે મિત્રો હાલો ને એ પાકે કેમ આપણે ખેડતા હોય ખેતર એકદમ ઓકે રિપોર્ટ. તો મિત્રો આપણે ખેતર આવી ગયા ખેડવા. આમાં એને કાલે આપણે ધોરિયા ભાંગી નાખ્યા હતા પાંચ કરતા અને આટલું એને ખેડી નાખ્યું. અત્યારે જો ફાટા કાઢવું આવી ગયું છે, ટ્રેન નીકળી જાય પછી એને ટ્રેક્ટર આગળ લેવાનું હોય, ત્યાં સુધી ઊભું રહેવાનું હોય. આમાં ધોરિયા ભાંગ્યા હતા આપણે, આ બાજુ આ ખેતરમાં ભાંગ્યા હતા ને પેલા ખેતરમાં થોડાક બાકી છે. આમાં બાકી એકદમ ઓકે ભંગાઈ ગયા હતા. ને આ જો બકરા આવી ગયા વળી ચરવા. ને ફાટક બંધ આવી ગયો ત્યારે આ જો ટ્રેન આટલી નીકળી જાય પછી એને ફાટક ખોલશે એટલે આગળ ટેક્ટ લેશું આપણે. સમજો હે ને લાઈન થઈને લાઈન જો મિત્રો બકરી ગયું મસ્ત જાય જો વ્હાઈટ એકદમ હાવ ધોરી ખેતર જો ને દૂધ જેવી. હાલો મિત્રો ફાટક ખોલી ગયું હે, હવે મંડી હાંકવા. તો મિત્રો આપણે ઓલા ખેતરમાં છે ને દાંતી એકદમ ઓકે આંકી નાખી. આમાં છે ધોરિયા ભાંગી હીરા ને આ બધું જોવે ને વાછડો હોય ને ગાય ને તાવેરું જોવે ને બચારા શું રેટિયા ટોરા માલિક છે ને કે હોય તો એ મૂકી દે, અમુક સમજાય એવું બધું હોય. કે મસ્ત ને આ બાજુ મિત્રો ટીટોડી છે ને એના બચ્ચાને કાંક સમજાવે પડે, કઈ ભાષા સમજાય કાંઈ ખબર નહીં પડતી. તમને બતાવો એના બચ્ચા ક્યાં ખબર હે એ કહી રહ્યો. પછી કાર રજકા પાછળ છે જો એક બાજુ ત્રણ બચ્ચા છે મિત્રો. એ કઈની ભાષામાં સમજાવે છે પણ શું સમજાવે આપણને ખબર પડતી નહીં. રાજકો જો એકદમ લીલો ઊભો હોય છમ. આહા વાદળા કેવા મસ્ત દેખાય જો મિત્રો. વરસાદ જેવું વાદળા છે મસ્ત સમજે ગાર્ડન હો રહા ને જો નીલો છમે. આ બધું છે ને બધું આ મોટરની દેહાથી અહીંયા રજકા પાણી પીવાય ના હોય એવું મિત્રો. આ બધું છે ને મારા દીકરાનો પ્રેમ હોય, મારા દીકરો હોય મારા દીકરી ખબર નહીં આપણને, પણ મસ્ત છે ને ધાવે હેરો. તો આપણે છે ને મિત્રો હવે જોઈએ હવે આમાં ધોરિયા ભાંગી લીધો વધારે લૂ પડશે તો આપણે ઘરે ભાગી જાય. હું સાંજે નાવીને ખેડ નાખશું, પણ જોઈને જરાક કેમ છે હવામાન. તો ત્યાં સુધી હાલો ધોરિયા ભાંગવા માંડી ચપાટે ફટાફટ. તો મિત્રો ને આપણે ધોરિયા એકદમ ઓકે ભંગાઈ ગયા છે. આ બાજુ કમ્પ્લીટ આ ખેતરમાં આવે આંખમાં નહીં દાદી હું થોડીક વધારે બહાર ને ગરમી લેવું થોડુંક હવે એને આરામ કરી થોડીક ઘરે 4 વાગે આવી. તારે કેટલા ખબર હે 3 વાગે કલાક એક મસ્ત મજાનો આરામ કરી લઈ પછી એને પછી 4 વાગે આવી બધી આખવા 4 વાગે. તો મિત્રો જઈને આપણે હવે ટ્રેક્ટર લઈને આવી ગયા ઘરે આરામ ઓકે કરી લીધો હોય ને મસ્ત મજાની ચાય બને હેરી. આજે ગેસ ઉપર ચાય બને હેરી. હમણાં કહેતી હતી કે ચૂલા ઉપર ચાય બનાવવાની. એ મિત્રો નાવા ને ત્યારે સમજ્યા હોય ને ત્યારે બધા ચૂલા અડે એમ નહીં એટલે ગેસ આવી ગયો એટલે વળી ગેસ ઉપર ચાય બને હેરી તો ફટાફટ પી લી. તો મિત્રો નીકળી ગયો હું ડાવરી બાજુ થોડી વસ્તુ જે લેવાની છે તો ફટાફટ લેતા વસ્તુ સમજો ગાડી લઈને નીકળી ગયો હું તો હાલો ફટાફટ લઈ લી વસ્તુ એકદમ ઓકે. તો મિત્રો આપણે એકદમ ઓકે છે ને સામાન જે લેવાનું તો એકદમ ઓકે લઈએ છીએ. આમાં થોડી છે ને મગન દાળ ને એવું બધું છે લઈએ છીએ એકદમ ઓકે. ને હવે છે ને હવે જાય ટ્રેક્ટર આગળ. તો મિત્રો છે ને આપણે અહીંયા ખેડવાયા હતા જો આટલું છે ને ખેતર ખેડ નાખ્યું છે ને મસ્ત મજાનું સનસેટ થાય રહ્યો. ને મારે એક તાર કામ આવી ગયું છે, એક ફોટો પાડીને મૂકવાનો અર્જન્ટ એટલે ને ટ્રેક્ટર આપણે એમાં રાખી તે જાઉં મારો ઘરે. અર્જન્ટ કામ આવી ગયું એટલે બાબુલાલ બેઠા છે એ ટ્રેક્ટર શીખવાયા હતા પણ હવે મારે જવાનું નથી, ફોટો મૂકવાનો હોય. હાલો ફટાફટ એક ફોટો મૂકવાનો ફટાફટ મૂકી પાછા આવી રિટર્ન અહીંયા આગળ વિડીયો પડ્યા રહેજો. તો જો મિત્રો થોડીને ને ઘરે પહોંચીએ અર્જન્ટ ફોટો મૂકવાનો તો આપણે જ્યાં રોટાવેટર રહ્યું ને પાછળ સમાર રહ્યું ને એ નવું લેવાનું હોય ને એનો માપનો ફોટો મૂકવાનો હોય કે કેટલાનો આવે. અમે ઘણી પ્રકારના રોટાવેટર માપ લઈ ફોટો મૂકી દઈ ફટાફટ. હાલો મિત્રો પછી જઈ ડાયરેક્ટ ટ્રેક્ટર.
તો જો મિત્રો મારા બાબુલાલ ટ્રેક્ટર શીખે હેરા આજે એને પહેલો દિવસ છે શીખે હેરા આમ જો રિવેસ કમ્પ્લીટ લઈ લે વારી લે ને થોડુંકામાં કંટ્રોલ ઓછો કામ કરે ફાવતું નહીં બજાર બરોબર નવા ડ્રાઈવર એને પાછું કંટ્રોલ કામ નહીં કરતો એવું રાખે મિત્રો તો એને હવે એને કાલે શીખશું હા કાલે શીખશું ને જો હે ને જો મિત્રો આ ખેતરમાં આટલું હાલ્યું હોય જે આકન બાકી છે આવા જો દીએ હે ને આખી પચરે થઈ ગયું હે ટ્રેક્ટરમાં એટલે કાક તો આમ જો હે ને અરે જો હે ને હાલો નીકળી જાય ઘર સાઈડ ચપાટે આપણે તો મિત્રો આપણે એને એકદમ આવી ગયા ઘરે ને ઘરે આવીને જમી એકદમ ત્રાઈને હવે ને માજા પી જો આમ જો ખાઈને મજા પી લઈ કીધું ખાવાનું પચ પડી જાય એટલે જો મસ્ત મજાની મજા આવે પી લઈ ને આ સાથેનો મિત્રો વિડીયો પણ લાંબો થઈ ગયો છે તો મળીએ નવા વ્લોગમાં ચેનલ નવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી રામ જય માતાજી બાય બાય